મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોઈબા ગામે એક ટાયર ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરાયો હતો। આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે હળવદ, મોરબી, વાંકાનેર, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની કુલ 9 જેટલી ફાયર ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી। તમામ ટીમોના અથાગ પ્રયાસો બાદ આખરે આગ કાબૂમાં આવી છે અને હાલ ઘટના સ્થળે જેસીબી, લોડર અને ડમ્પર જેવા સંસાધનોની મદદથી ટાયર વેસ્ટ હટાવવાની કામગીરી ચાલી રહી છે। આજે બપોરે 12:03 હળવદ પાસે કોઈબા ગામ છે ત્યાં યુનિટી ગ્રીન કોન કરીને એક ટાયર બનાવતી ફેક્ટરી હતી, એમાં આગનો બનાવ બનેલો હતો। અમારું હળવદ મિની ફાયર ત્યાં ઘટના સ્થળે પહેલાં રવાના કરેલું હતું। આગની વધારે ઘટના મળતા આમાં મોરબી ફાયર ટીમમાંથી 3 ટોટલ મિની ટેન્ડર ગયેલા હતા। એમ કરીને આગની હજી બનાવ મોટો થયેલો, મેજર કોલ જાહેર કરેલો હતો અને હાલે ત્યાં અત્યારે કુલિંગ સિસ્ટમ અમારે અત્યારે હાલ ચાલુ છે। હાલ અત્યારે આગ કાબૂમાં છે।